અટલ પાર્ક અટલજીની 100મી જન્મજયંતિ જ્યારે 100 વર્ષ એમની જન્મજયંતિને પૂર્ણ થઈ રહ્યા છે એના ભાગરૂપે અહીંયા ગોકુલધામ રોડ ઉપર અટલ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે અને એમની પૂર્ણકદની પ્રતિમાનો પણ અનાવરણનો કાર્યક્રમ છે. આગામી 25 ડિસેમ્બરે કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબ તથા ગુજરાત સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, આપણા કચ્છના સાંસદ વિનોદભાઈ, આપણા ભુજ વિસ્તારના ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોના હસ્તે આ બાગને ખુલ્લો મૂકવામાં આવશે અને અટલજીની જે પૂર્ણકદની પ્રતિમા છે એનું લોકાર્પણ કરવામાં આવશે. ખાસ કરીને શું ખાસિયતતા રહેશે આ બાગની? આ બાગની અંદર અમે આપ જોઈ શકો છો કે 4 પાર્ટ બનાવ્યા છે. એક છે ઔષધિ પાર્ક, જેની અંદર અલગ અલગ ઔષધિઓના રોપા નાખ્યા છે જેથી કરીને એ માણસોને ઉપયોગી થાય. એવી જ રીતે એક પક્ષી પાર્ક બનાવ્યો છે જેની અંદર પશુ પક્ષીઓ ખાઈ શકે કે જેની અંદર ટેટા વગેરે થતું હોય તો એ ટાઈપનું એક બાગ બનાવ્યું છે. આ બાજુ ચિલ્ડ્રન પાર્ક, એમાં રમતગમતના સાધનો અને બીજું આ લોન છે બંને સાઈડોમાં એ દાદા દાદી પાર્ક જેવું, એટલે કે એક પાર્ક જેવું ભવ્ય નિર્માણ થશે અને ફરતે વોકિંગ ટ્રેકનું પણ અમારું આયોજન છે. અટલ બિહારી વાજપેયી ભારત રત્ન આપણા શ્રદ્ધેય 101 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વર્ષ શતાબ્દી વર્ષ હતું. તેને અનુલક્ષીને માધાપરમાં પંચાયત દ્વારા અને દાતાઓના સહકારથી એક પૂર્ણકદની અટલજીની પ્રતિમા તેમજ તેના સમયમાં થયેલું કારગિલ યુદ્ધ, બેટલ ઓફ કારગિલની પણ પ્રતિમા સાથેનું એક વિશેષ બાગ બનાવવામાં આવ્યું છે અને એક ગામના બહારના વિસ્તારને એક નજરાણું બની રહેશે અને અટલજીની કાયમી સ્મૃતિ બની રહેશે. એટલે અમારે ગામમાં જનરલી એવું હોય છે કે અમે વર્ષોથી એક પ્રણાલી રાખીએ છીએ. કોઈ સરકારી પડતર હોય અથવા કોઈ ફાજલ જમીન હોય તો મોટા ભાગે અમે લોકો સદુપયોગ કરવા માટે બાગ, બગીચા અથવા માર્કેટ છે કે કોઈ ચબૂતરા છે અથવા વૃક્ષારોપણ કરીને એને સુરક્ષિત કરતા અહીં છે. અને આ સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ થઈ જાય અને અન્ય દુરુપયોગ પણ ન થાય. અને આ સમગ્ર બગીચાને 4 પાર્ટમાં વહેંચવામાં આવ્યો છે. એક દાદા દાદી પાર્ક તરીકે એક ભાગને બાળકોને રમવા માટે સેન્ટ પાર્ક અને બીજા 2 ભાગ છે. એમાં એક પશુ પક્ષીઓને માટેનો જેવા કે વડ, આંબલી, પીપળી, ખેતુર, જે પક્ષીઓ ખાઈ શકે એવા વૃક્ષો આવ્યા છે. સાથે સાથે એક બીજું આયુર્વેદિક વન પણ બાજુમાં બનાવ્યું છે. એમાં આમળા છે, પછી પીપર છે, એ બધી જે આયુર્વેદિક વનસ્પતિઓ છે જે લોકો ઉપયોગ કરી શકે તો એવો પણ બાગ બનાવ્યો છે.